મહાદેવ નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આજે વાગી ગયા છે સાંજના 7:30 ને બ્લોગ લેટ ચાલુ કર્યો છે કેમ કે આજ સવારથી ફોટોશૂટના કામમાં હતો. તો પ્લીઝ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો જોનભાઈ પણ આવી ગયા છે એમને મળાવું. કેમ છો જોનભાઈ? મજે મેં. જોનભાઈ છે મારા. કેટલા ટાઈમ પછી આ તો તમે બ્લોગમાં આવ્યા છો એમ ને? શું કરતા હતા? હમણાં નીંદર કરીને ઉપર બેઠો. એવું છે? એમ વરસાદ આવ્યો કે શું? વરસાદ ક્યાં આવે છે? એમ ને આવશે હવે એવું લાગે છે એવું. હે તો સાંજ પડી ગઈ છે ગઈશ ને અમે લોકો આવ્યા છીએ આપણે રામ ગ્રાફિકમાં ઉત્સવની નવરાત્રીના પાસ આવી જઈને લઈને લેવા માટે. ધામાભાઈ પણ અવેલેબલ છે. બોલતા નથી કંઈ બ્લોગમાં, ખબર નહીં કે ના પાડી હશે. જોઈએ લિફ્ટ આવે છે તો અમે લોકો પાસ લઈને નવરાત્રીના નીકળી તો ગયા છીએ, પણ અત્યારે અમે લોકો રિવીલ નહીં કરી. બરોબર ને ધામાભાઈ? અત્યારે રિવીલ નહીં કરીએ અમે કેમ કે અમારે વ્યૂ છાપવા હોય આ બધી વસ્તુ ઉપરથી. કન્ટેન્ટ તો જોઈએ ને રોજ રોજ અલગ અલગ. તો પછી અમે લોકો રિવીલ કરશું પાસ. તો બીજા નવા વ્લોગમાં કન્ટિન્યુ બહીના રહેજો. તો અમારી શરીરનો એક ડોગ હતો, એને કાનમાં લાગી ગયું. તો હવે તો રિકવરી આવી ગઈ છે, દેખાડું તમને. રુસ્તમ અહીંયા બોલાવે છે કે મને દૂધ આપો એમ. ગાય પીવડાવો દૂધ મને. જ્વારી દૂધ ગાઈસ પી લો. યાર કેવો લાગે છે વિડીયોમાં? હા 1 મિનિટ. જો અહીંયા કાનમાં લાગેલું હતું એમને. હવે રૂજ તો આવી ગઈ છે. ઓલાને કીધું કાંઈ રાજકોટનું આવશે. તો રાતના કંઈક અત્યારે 1 વાગ્યો છે અને જો આ બધા અમારા શેરીના ડોગ્સ બધા આવી ગયા ખાવા માટેનું ખાવાનું ખાવા માટે. મિલેગા તેરે કો ભી મિલેગા, તેરે કો ભી મિલેગા. ડેઈલી રાહ જોતા હોય મારી એ ક્યારે આવે. જો આ તો જો અમારું હરણ્યું. જો નખરા કરે. જો જોઈ લે બધાય. હાલે તને ઝીલમિલ અહીં આપું. ચલ તારું અલગથી ખાઈ લ્યો. હાલો એ તમને વાત દીધું. ઝીણી છે અમારી ઝીણી. બોલ. જો ગઈ છે અમારી કીટી. હા બોલો. મહાદેવ કેમ છો બધા? મજામાં? તો નવા વ્લોગમાં સ્વાગત છે. બીજો દી થઈ ગયો છે ને આજ તો બીજો દી મારો રાજકોટમાં થયો છે કેમ કે કામ માટે રાજકોટ આવ્યા હતા. ગાડી લઈને અહીંયા પેટ્રોલ પુરાવા ઉભા છીએ. રામાભાઈ પણ સાથે છે. જો પાણીની બોટલ લઈને જલસા કરે છે. બાકી વરસાદ તો છે નહીં આજે રાજકોટમાં. જોઈએ હવે આગળ છે વરસાદ નડે તો અહીંયા આપણે પેટ્રોલ પુરાવી છીએ. આવી કંઈક ગાડી રાખી છે. રામાભાઈ પણ શું ખંજવારે છે? હે હરમાઈ જાય. ખબર નહીં કેમ આટલા હરમાઈ જાય ને એ. હાલો થઈ તો ગયું. હવે નીકળી ગઈ. માં તો કેન્ટીન તરફ પ્રયાસ કરી હતી નહીં ધામાભાઈ? હા ભાઈ ખાઈએ આપણે તો. શું શ્રાવણ મહિનો આખો રહ્યો છે ભાઈ. શું વાત છે. હું રહું છું પણ હું ખાલી સોમવાર જ રહું છું. એટલે 5 સોમવાર છે ને આ વખતે. હા બસ 5 સોમવાર. તો વાગી ગયા છે બપોરના 12:30 ને અમે લોકો બસ હમણાં થોડીક વારમાં રાજકોટથી કામ પતાવીને નીકળવાના છીએ. અને હા બીજું ખાસ મારે કહેવાનું હતું કે આવતી 7 તારીખે એટલે કે 7 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ આવવાનો છે. ગણેશ ઉત્સવ છે સોરી. અને અમારે વિનાયક કા રાજા ગણપતિ ઉત્સવ અમે લોકો દર વખતે કરીએ જ છીએ. તો આ વખતે અમે લોકો સરસ મજાનો ગણેશ ઉત્સવ કરવાના છીએ. બહુ મજા આવશે. તમે બધા બ્લોગમાં જોજો. ગયા વર્ષના બ્લોગમાં તમે જોયું હશે એ લોકોએ ગણેશ ઉત્સવ કર્યો. તો આ વખતે પાછો ગણેશ ઉત્સવ કરવાના છીએ. અમારું 7મું વર્ષ છે કન્ટિન્યુ કે અમે લોકો ગણેશ ઉત્સવ કરીએ છીએ. તો જેટલા પણ બ્લોગ જોતા હોય બધાય આવજો. તમને પણ મજા આવશે. ગણપતિ દાદાના દર્શનનો લાભ લેજો.
શું લીધું છે ચાર્જ, પછી આપણે આ થમ્સઅપ લીધી છે, પાણીનો ગ્લાસ લીધો છે, ધ્રોલમાં ઊભા છીએ. બહુ ગરમી છે યાર, આપણે ક્યાં ધ્રોલમાં. તો પછી કોલ્ડ ડ્રિંક તો લઈ લીધું છે, હવે બેસી ગાડી. માદેવર બધાને તો સાંજ પડી ગઈ છે ને હું રાજકોટથી આવી ગયો હતો ને આવીને થોડીક વાર સૂઈ ગયો હતો એટલે બ્લોગ શૂટ નહોતો કર્યો. અને અત્યારના વાગે છે 7. તો હવે 7 વાગે આરતી કરવાની દાદા કષ્ટભંજન દેવની ને પછી પાછા ગામમાં નીકળીશ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આવું તો લાગી ગઈ હતી ભૂખ, તો નાસ્તો લેવા માટે આવ્યો હતો કેમ કે ઘરે મારા મમ્મી પપ્પા છે એ લોકો બહારગામ ગયા હતા રાજકોટ. તો હું નાસ્તો લઈને આવી ગયો છું. નાસ્તો લીધો છે. આ ક્યારની ભૂખ લાગી તો તમે તો હવે નાસ્તો લઈ લો. તો સાંજ પડી ગઈ છે ને મારે ખાવી હતી મકાઈ, તો મકાઈ અમે લઈ લીધી. ચાલ્યો ધામા ભાઈ પકડો મકાઈ. તારે નથી ખાવું ધામા કાંઈ? હે શ્રાવણ મહિનો છે, વાહ શું વાત છે. હા આવ્યો હજી અમારો ફ્રેન્ડ આવ્યો, પણ આવીને એમ નથી પૂછતો શું કરો છો શું નહીં, તરત એમ પૂછ્યું કે હોસ્પોટ કરતા. ખબર જ છે તમે બેઠા અહીંયા વાતો જ કરતા હોય તો પૂછવું હોય. એમ જોવો છો ને કેવો જમાનો આવી ગયો છે. ના ભાઈ અમારો ઘરનો ફ્રેન્ડ છે, હોસ્પોટ કરી દો. ગરીબી આવી ગઈ હશે, નેટમાં ગરીબી આવી ગઈ છે. ये देखो गाइस, ये देखो इसकी पूछ देखो, यहाँ पे खाना है, खाना दिखाओ दो गाइस को. देखो और ये देखो ફોકસ થઈ ગયા. મારો તો ત્રીજો દી થઈ ગયો છે ને આજે અમારા મોટા ભાઈ આનંદભાઈ મેડમ એમનો બર્થડે છે, તો એમના બર્થડેમાં અમે લોકો જાય છીએ. કેક કટ કરવાની છે ઘરે, બધા અમે લોકો ભેગા થવાના છીએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો તમે લોકોએ જોયું કે અમે લોકોએ બર્થડે સેલિબ્રેટ કરી લીધો, બહુ મજા આવી ગઈ. તો હવે આ બ્લોગની એન્ડિંગ આપીએ છીએ. મળીએ પાછા નવા બ્લોગમાં. બાય માદેવર બધાને. ધામાભાઈની થોડીક તબિયત ડાઉન થઈ ગઈ છે. હા હવે બ્લોગ એક દિવસ આવશે ને એક દિવસ નહીં આવે એવું કંઈક કરી છે કેમ કે ગણપતિ ઉત્સવની તૈયારી ચાલુ કરવાની છે. 7 સપ્ટેમ્બરે ગણપતિ ઉત્સવ છે એમના માટે. તો પ્લીઝ મળીએ નવા બ્લોગમાં. માદેવર બાય.